નમસ્કાર બધાને, જય શ્રી કૃષ્ણ। ફરી એકવાર રવિવારના દિવસે છાશ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે, ત્યારે હું અમારા દાતાશ્રી માટે બે પંક્તિ કહીશ। જેના હૃદયમાં સેવા અને દાનનો દીપ પ્રગટે, ત્યાં શ્રી કૃષ્ણની કૃપા સદા વરસતી રહે। यदि कर्म तेरे पावन है सभी, डूबेगी नहीं तेरी नाव कभी। तेरी बाह पकड़ने वो वेश बदल के आएगा, पता नहीं किस रूप में आके नारायण मिल जाएगा। पता नहीं किस रूप में आके नारायण मिल जाएगा। एवा हमारा दाता આજના પ્રદીપભાઈ જેઠાભાઈ પટેલ હારીકુઈ, હાલ યુએસએ, તેમને ખૂબ ખૂબ અભિનંદન કે અમારા બધા દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે કે જે અમને સતત સપોર્ટ કરે છે। હવે વરસાદનું મોસમ છે, તો આવતા રવિવારે અમે છાશ વિતરણ નહીં કરી શકીએ, એટલે જે દાતાઓ બાકી રહ્યા છે તેમને આવતા વર્ષે અમે પહેલો ચાન્સ આપીશું। જો બધાય આ કેટલી ભીડ છે જોઈ લો તમે। જોઈ શકો છો બધા સેવાભાવી ભક્તો। આ અમરભાઈ પહેલા આવી ગયા, એનું કામ હતું તો એ પતાવી નહીં। એક બાજુ ગૌ સેવા સન્માન, ગાય માતાને રાષ્ટ્ર માતાજીનો દરજ્જો મળે તે માટે સહીનું પણ અભિયાન ચાલુ જ રહ્યું છે અહીંયા આગળ આજના દિવસે। અલ્પેશભાઈ પણ જોઈ શકો છો, મોડા આવ્યા અલ્પેશભાઈ, લગ્ન પતાય। આ બાજુ જુઓ તમે, જમવાનું પણ ચાલુ છે અમારા રોહિનભાઈ। આ રોહિનભાઈ બહુ સેવા કરે છે, જઈને જમવાનું લઈ આવ્યા હતા બધા હરિભક્તો માટે। આ સિનિયર સિટીઝન બધા આ જમવાનું જોઈ શકો છો તમે। પુરોહિત ખીચડી છે કિશોરભાઈની। ફરી બધા દાતાઓને અને હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, વંદન, સત નમન બધા દાતાઓને। આવતા વર્ષે ફરી નવેસરથી અમે છાશ વિતરણનો કાર્યક્રમ ચાલુ રાખીશું। તે દાતાઓ તમે અમને આવો નવો પ્રોત્સાહિત આપતા રહેજો। જય શ્રી કૃષ્ણ।